પ્રધાનમંત્રી મોદીની સુરત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યાલયમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે। બેઠકમાં પ્રધાનમંત્રીના સમગ્ર કાર્યક્રમને લઈને વિગતવાર ચર્ચા કરાઈ। અધિકારીઓ સાથે બેઠક બાદ પાટીલની ભાજપના હોદ્દેદારો સાથે બેઠકમાં હર્ષ સંઘવી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રધાનમંત્રી મોદીની સુરત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યાલયમાં બેઠકનો દોર શરૂ થઈ ગયો છે અને બેઠકમાં પ્રધાનમંત્રી મોદીના સમગ્ર કાર્યક્રમને લઈને વિગતવાર ચર્ચા કરાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે। શૈલેષ, જણાવશો કે પ્રધાનમંત્રી મોદી સુરતની મુલાકાતે આવવાના છે। મુલાકાતને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે સુરતમાં? વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 17મી ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે આવી રહ્યા છે। તે પૂર્વે સુરતમાં મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આજે સુરતમાં ઉધના અંબાનગર ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનું જે કાર્યાલય છે ત્યાં મનપા કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરની સાથે સી.આર. પાટીલની એક મિટિંગ યોજાઈ હતી ને ત્યારબાદ તુરંત જ શહેરના તમામ ધારાસભ્યો સાથે અને શહેર ભાજપના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ યોજવામાં આવી હતી ને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરતની આ મુલાકાત માત્ર સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટન પૂરતી સીમિત ન રહે કે નવા એરપોર્ટના ટર્મિનલની ઉદઘાટન પૂરતી સીમિત ન રહે, પરંતુ તમામ શહેરીજનો તેમાં જોડાય કેવી રીતે જોડી શકાય તેના આયોજન ઉપર હાલ ચર્ચા થઈ રહી છે। તેમાં સ્વચ્છતા અભિયાનને ખાસ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને આ અભિયાન ત્યારબાદ પણ ચાલુ રાખવાની જાહેરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કરી। જી બિલકુલ શૈલેષ, આભાર।